हरि सो जोर्यो हरि सो जोर सबन सो तोर्यो मैं अपनो मन हरि सो जोर्यो हरि सो जोर सबन सो तोर्यो नाचन चो तब घूंघट कैसो नाचन चो तब घूंघट कैसो लोक लाज डर पटक पिछोर्यो हरि सो जोर सबन सो तो नाचवा निकला होय પછી ઘૂંઘટ क्यों देखा मिलना सुगम है तेरा चलन न वैसा नाचन निकली बापुरी अब घूंघट कैसा આ બધું બાંધી રાખ્યું છે જીવે જાતે જેનું મન પ્રભુમાં લાગ્યું એને બધું છોડી પ્રભુમાં છે आगे पाछे सोच मिट्यो जिय को आगे पाछे सोच मिट्यो जिय को बाट माज मटुकाले पोर्यो कहनो होय सो कहो सखीरी कहनो होय सो कहो सखीरी कहाँ भयो काहू ने मुख मोर्यो कहाँ भयो काहू ने मुख मोर्यो हरि सो जोर सबन सो तो કેમ રહેવું જેમ ગાગર માથે લઈને જતી ગોપી વાત કરતી હોય સખીઓ સાથે હસતી હોય બોલતી હોય પણ એનું ચિત્ત તો એ ગાગરમાં જ હોય જેના માથે રાખીને તો પ્રસંગ આવે છે કે જ્યારે સુખદેવજીને ખબર પડી કે જનકજીને વૈદેહી કહે છે લોકો કે આ દેહમાં રહેવા છતાં દેહથી પર રહે છે આવ્યા અયોધ્યા જનકપુરી આવે અને કહેવા લાગ્યા હું આપની સાથે સત્સંગ કરવા આવ્યો છું મેં સાંભળ્યું છે કે લોકો આપને વૈદેહી કહે છે દેહમાં રહેવા છતાં આપ દેહથી પર રહી કઈ રીતે શકો છો ત્યારે જનકજીએ કહ્યું કે હમણાં આવ્યા છો આપના સ્વાગત માટે આખી નગરી મેં શણગારી છે પહેલા નગરીનું પરિભ્રમણ કરી આવો પછી આપણે રાતમાં બેસીને સત્સંગ કરીશું રથ ઉપર સવાર કર્યા સુખદેવજીને સુવર્ણનો રથ છે અને જ્યાં રથ જવા જાય ત્યાં જનકજીએ એક થાળીમાં પાણી ભરી નાખ્યું અને હાથમાં પકડાવી સુખદેવજી કહ્યું કે આ જલની થાળી પકડી રાખો નગર આપના સ્વાગત માટે ખૂબ શણગાર્યું છે પણ એક વસ્તુ યાદ રાખજો આ થાળીમાંથી એક ટપકું પણ પાણી બહાર ગયું તો આ બે સિપાહી આપું છું ખુલ્લી તલવાર લઈને ઉભા રહેશે સીધું આપનું ગળું કાપી નાખશે આજુબાજુ બે સૈનિકો ઉભા છે ખુલ્લી તલવાર લઈને એટલું સુંદર નગર શણગાર્યું છે પણ સુખદેવજી તો માથું ઊંચું કરે તો ને થાળીમાં જ આમને આમ પકડીને બેઠા જ્યારે એક ટીપું બહાર પડશે ના કાપી નાખશે થાળી જુએ તલવાર ને જુએ થાળી જુએ તલવાર ને જુએ જો આ બૂંદ બહાર પડીને તલવાર આવી માથે તલવાર પર દ્રષ્ટિ અટકેલી રહી ક્યાંક માથે ના આવે ફરીને આવ્યા જનકજી પાસે આવ્યા ને જનકજી પૂછ્યું કેમ મારી નગરી કેવી લાગી સુખદેવજી કે કેવી નગરી ગમે તેટલી તમે શણગારી હોય મારું ધ્યાન તો આ તલવાર સિવાય બીજે ક્યાંય ગયું જ નહીં કે મારું ધ્યાન ચૂક્યું તલવાર પડશે ક્યાંય મન ન ગયું જનકજી કે આજ મારા જીવનનો મંત્ર છે ભલે વૈભવમાં રહું છું પણ મારું ધ્યાન તો એ કાલની તલવાર પર જ રહે છે કે જો મારું ધ્યાન ચૂક્યું ને તલવાર પડી ઓ નવલલાલ गिरिधरन पिया संग नवललाल गिरिधरन पिया संग प्रेम रंग में यह तन बोर्यो परमानंद प्रभु लोग
हसन दे परमानंद प्रभु लोग हसन दे लोक वेद तीनों का ज्यों तोर्यो लोक वेद तीनों का ज्यों तोर्यो हरि सो जोर सबन सो तोर्यो। પ્રભુ સાથે જોડ્યો. કૃષ્ણની ભક્તિ અંક છે સર્વ સાધન સુખ. જયરામભાઈ પણ કહે છે કે પ્રભુની ભક્તિ છે ને એકડો છે, બાકી જેટલું જીવનમાં ભેગું કર્યું બધું મીંડા બરાબર છે. ગમે તેટલા મીંડા ભેગા કરો, એનો ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર કરો, જો એકડો આગળ લાગે તો દરેક મીંડાની કિંમત છે. એકડો હટી જાય પછી ગુણાકાર, વત્તાકાર, ભાગાકાર જે પણ કરો એ મીંડું જ છે. આપણા જીવનમાં જો ઘરમાં ઠાકોરજી બિરાજે છે તો એકડા જેવા છે. તો આ બધો જ સંસાર પણ ઉદ્ધારક છે, દરેકની કિંમત છે. પણ જો પ્રભુ ઘરે નથી તો આના જ ભાર નીચે આપણે દબાઈ જઈશું, આ જ ભાર બની જશે. આપણે તો પ્રભુ આગળ કેવો કેવો છલ કરીએ. જેણે આખું મોટું ઘર આપ્યું હોય એ આખા ઘરમાં સૌથી મોટો રૂમ કોનો હોય? આપણો. આ કે અમારું માસ્ટર બેડરૂમ છે. અને સૌથી નાનો રૂમ કોનો હોય? ઓ તમને તો ખબર છે, બધા જાણો છો. 24 કલાકમાં સૌથી વધારે ટાઈમ કોના માટે આપણે કાઢીએ? આપણામાં સૌથી ઓછો ઠાકોરજી. એમ તો ઘણું બધું લાંબુ લિસ્ટ થાય, મારે ગણાવું નથી. પણ જેણે ઘર આપ્યું એના માટે ઘરમાં જગ્યા ન હોય તો આપણી જાતને વૈષ્ણવ કેમ કહીશું આપણે? જેણે 2 ટંક પેટ ભરીને આપણને ખવડાવે એના માટે ઘરમાં મિશ્રી ન હોય તો આપણી જાતને આપણે વૈષ્ણવ કેમ કહીએ? વિચાર કરો. કેટલો છલ આપણે પ્રભુ આગળ કરતા હોય. પ્રભુ એને પણ પ્રેમ માને છે, આપણા છલને પણ. છે સર્વજ્ઞ પણ અભૂત બનીને વિરુદ્ધ ધર્માશ્રય કાલે આપણે જોયું હતું ને, સર્વજ્ઞ હોવા છતાં અભૂત બનીને બેસી જાય કે જો હું હિસાબ કરવા બેસીશ તો આ મને પ્રેમ કરતો બંધ થઈ જશે. અને એ હિસાબે પ્રભુ હિસાબ નથી કરતા. ઘણી વાર આપણા ભાગીદારો હોય, બધા સાથે ધંધા બધાના હોય, એવું હમણાં હિસાબ કાઢીશું ને તો ખોટા મન દુઃખ થશે, હમણાં નથી કરવા. એમ ઠાકોરજી એટલે હિસાબ કરવા નથી બેસતા કે ક્યાંક આ મારી સેવા છોડીને ન જતો, મારાથી વિમુખ ન બની જાય, કારણ કે આ સંસારમાં ભટકી જશે. આ મારો જીવ છે, આ પ્રભુની કરુણા છે. અહીંયા કહ્યું પ્રભુમાં પ્રભુની મહત્તા જ્યારે જીવ સ્વીકારે ત્યારે જ થાય. બારાત નીકળતા હોય, એક જગ્યાએ વરઘોડો નીકળ્યો, બારાત નીકળી, હાથી 1000 હાથી 1000 ઘોડા 10,000 બારાતી બધા જ નીકળ્યા. વરરાજાનું લેવાનું રહી ગયા. ઉતાવળે ગાડી બાર. તો હાર લઈને છોકરી વાળા કોને ગોતશે? હાથીને? ઘોડાને? પાછો ધક્કો ખાવો પડશે કે નહીં? એમ આપણા જીવનની બારાત એવી ન કાઢતા કે જીવનના જે સાચા વર છે એ પ્રભુને જ ભૂલી જાઓ. નહીં તો પાછો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, પાછા ધક્કા ખાવા પડશે. 14મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરતા કહે, એવં મનસી નિધેય સ્વપ્રભોર્ગુણઃ સ્વસ્મિન્નપી વિનિશ્ચેયા પ્રભોરંગીર્કૃતિર્ધ્રુવા. હરિરાયજી કહે કે જે પ્રભુના જીવો છે એને મનમાં પોતાના સ્વામી શ્રી કૃષ્ણના ગુણોનો વિચાર કરવો અને સદાય મનમાં દ્રઢ નિશ્ચય કરીને સ્મરણ કરતા રહેવું કે પ્રભુએ મને સ્વીકાર કર્યો છે, મારો અંગીકાર કર્યો છે. હું સંસારનો નથી, હું ઠાકોરજીનો છું. સંસારના લોકોને ભેગા કરી, પરિવારના લોકોને ભેગા કરી તમે હાથમાં તુલસીદળ લઈ ક્યારે એવું બોલ્યા છો? હજારો જન્મોથી વિકુટો પડેલો હું જીવ, મારું દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણ ઘર બાર આ લોક પરલોક જે કંઈ પણ મારું માન્યું છે એ પરિવારના લોકો સમર્પયામી, હે સંસાર હું તમારો છું, એમ બોલ્યા? બોલ્યા તો ઘણા આગળ, પણ જુદી જુદી રીતે. પ્રભુ આગળ સંકલ્પ કર્યો છે અને પ્રભુએ આપણો સ્વીકાર કર્યો છે.
સદાય મનમાં એ વસ્તુ યાદ રાખવી. કદાચ સંસાર છોડવો કઠિન છે, અઘરું છે, લૌકિકતા જતી નથી, પણ લૌકિક કરતા કરતા પણ મારી રાયજી કહે કે મનમાં એ ચિંતન કરી રાખો, હું પ્રભુનો છું, હું ઠાકોરજીનો છું, પ્રભુએ મારો સ્વીકાર કર્યો છે, મહાપ્રભુજી મારો હાથ પકડ્યો છે, નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા, અનેક જીવ પર કૃપા કરવા દેશજી. મહાપ્રભુજી મારા માટે શ્રમ કરી મારા જેવા દેવી જીવોનો અંગીકાર કર્યો છે. જે જીવ જાતિ હોય કોઈ રે, કેવા કૃપાળુ શ્રી મહાપ્રભુજીને ગુસાઈજી છે. મારા દોષો સામે ન જોતા મારા જેવા જીવને પ્રભુને સોંપેલો છે. મારા ઘરે ઠાકોરજી પધરાવ્યા છે મહાપ્રભુજી કૃપા કરી, અને મારા જેવો જીવ કે જેનો હાથ કેવલ મુખ તરફ જ જાય છે એને ભોગ ધરતો કરી દીધો, એને ઠાકોરજી તરફ એનો હાથ આગળ વધારે. કેવી કૃપા મારા પર કરી છે, એ કૃપાનું સદા જીવે સ્મરણ રાખો કે આ જીવન પ્રભુનું છે. અને છઠ્ઠા શિક્ષાપત્રને આપણે વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. શિક્ષાપત્ર 7 આજે થોડું શીઘ્રતાથી લઉં છું, કારણ કે 2 દિવસ રહ્યા ને 41 શિક્ષાપત્રો છે. બને એટલી કોશિશ કરીશ કે આજે શીઘ્રતાથી જવાય. શિક્ષાપત્ર 7 શ્લોકમાં શ્રી હરિરાયજી આપણને સૌને પત્ર લખ્યો છે. મુખ્ય વિષય છે લોક વેદના ત્યાગ દ્વારા સેવામાં ચિત્તની એકાગ્રતા. લૌકિક વૈદિક ને ગૌણ માની અને આ ચિત્ત પ્રભુની સેવામાં એકાગ્ર થાય. અને પ્રથમ શ્લોકમાં એ વાતને સમજાવતા હરિરાયજી કહે, સદા શ્રી ગોકુલાધીશ સ્મર્તવ્ય સર્વથા જને તદીયેર્મિલિતે સર્વ દોષ ચિંતા વિવર્જિતે. દોષ અને ચિંતા રહિત એવા ભગવદીઓની સાથે મળવું અને સદા શ્રી ગોકુલાધીશનું સ્મરણ મનમાં કરવું. આ ચિત્ત લૌકિક આવેશ વાળું ઓછું બને અને પ્રભુ તરફ આનું ગતિ રહે એના માટે 2 વાત કરી કે જે સર્વ દોષ ચિંતા વિવર્જિતૈ, સર્વ દોષોથી જે મુક્ત બન્યા છે, સર્વ ચિંતાઓથી જે મુક્ત છે, જેને પ્રભુ પર સંપૂર્ણ ભરોસો છે, એવા ભગવદી જનોના સંગમાં રહેવું. કારણ કે પાપીના સંગમાં રહેવાથી ક્યારેક આપણા દ્વારા પાપ થાય, અને કમથી કમ પાપ માટે અભાવ તો જતો જ રહે. જે રોજ કંઈક વ્યસન કરતા ખોટું એની જોડે બેસો ને તો ધીમે ધીમે એના પ્રત્યેની ગ્લાની તમારી ઓછી થતી જાય. તમારી જે એના તરફની ગ્લાની હોય ઓછી થાય કે હા પેલો કરે છે ને હું તો ક્યાં બેઠો, હું ક્યાં કરું છું, તો બેઠો જ છું. પછી એમ થશે એકવાર કરવામાં શું છે, અને પછી જે શરૂ થયું પછી તમે ક્યારે પાપ કરતા થઈ જશો તમને ખબર નહીં પડે. એમ જ જે ગુણવાળા જીવો છે, જે ભક્તિ કરનારા જીવો છે, કદાચ હમણાં તમને રુચિ નથી પણ એમનો સંગ રાખશો ને તો એ સંગ માત્રથી ક્યારેક તમારી ભીતર રુચિ પ્રગટ થશે. અને રુચિ પ્રગટ થશે કે હું સેવા નહીં કરું પણ તમારી જોડે બેસીશ, એવું થશે. પાપમાં કે હું પાપ નહીં તમારી જોડે બેસીશ, પણ એક વાર કરતો થાય. એમ કોઈની સેવા કરવા વાળા જોડે સંગમાં રહો ને તો એમ થાય કે આજે આ ફલાણા બેન નથી આવે, એમ કરે તું થોડી માળા પરોવી દે. આપણે એક વાર કરીશું ફરી નહીં કરવું, આ છેલ્લી વાર છે. અને એક વાર જ્યાં માળા પરોવી ઠાકોરજીને થયું આણે મારી સેવા કરી, લાવાને ભાવનું દાન. અને એ દિવસે એવી સુંદર માળા થઈ, બધા વૈષ્ણવ વખાણ કરો કે આજે માળા બહુ સરસ, કોણે બનાવી? કે આણે કરી છે, પહેલી વાર કરીને આટલી સારી થઈ. પછી તો મનમાં થાય કહી દઈએ હવે રોજ માળા હું કરું તો, અને તુરંત એ ભાવ જાગી જાય. આ ભગવદી જનનો સંગનો પ્રભાવ છે કે જેના સંગે એમ મને કીર્તન ગાતા નથી આવડતું પણ તમારી સાથે કીર્તન શીખવા બેસીશ ખરા, મારો રાગ તો સાવ ખરાબ છે, મને ના આવડે, તો પેલા વૈષ્ણવ કે કઈ નહીં તું આવીને બેસજે તો ખરા, એમને સાથે ગાજે. અને આવીને બેસે અને બધાને ગાતા જુએ એટલે ધીમે ધીમે આની હિંમત ખુલે, અને પછી ઘરે જઈને એકલા જઈને ગાય. આવું થાય છે કે નહીં? કારણ કે બધાની આગળ ગાઈ આપણને ક્યાં આવડે છે, તો રાગ નથી, સુર નથી, એટલે એકલા એકલા ગાય. અને ઘરના લોકો કે બાળકો કે મમ્મી તું તો સારું ગાય છે, એટલે ધીમે ધીમે કોન્ફિડન્સ વધવા લાગે. પછી ધીમે ધીમે શીખવા છે કે હું શીખું તો હું ગાઉં તો, અને પછી ધીમે ધીમે ગાતા થઈ જાય.
આમ ભગવદીયોનો સંગ જે છે, જે સેવામાં રત છે, એવા જીવોનો જે સંગ છે એ ધીમે ધીમે તમને સેવા કરતો કરી દેશે. એટલે એવા જનોના સંગમાં રહેવું વૈષ્ણવે. અને સદાય ગોકુલાધીશ, યદિ શ્રી ગોકુલાધીશો ઋત સર્વાત્મના હૃદય, જે ચતુશ્લોકીમાં મહાપ્રભુજીએ કહ્યું, જેણે ગોકુલાધીશ શ્રી પ્રભુને હૃદયમાં ધારણ કર્યા છે, એને પછી ક્યાં કઈ કરવાનું રહે છે. એમ જે સદા ગોકુલાધીશનું સ્મરણ, શ્રી ઠાકોરજીનું સ્મરણ કરતો રહે, એનું મન સદા પ્રભુમાં રહે. લૌકિક ભલે કરતો રહે પણ ચિત્ત પ્રભુમાં રહે. કારણ કે જ્યાં મન છે ને ત્યાં જ તમે છો. વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને કે એકવાર ગુસાઈજી એમના લાલજીઓ સાથે યમુનાજીના કાંઠે ઉભા હતા. એટલામાં એક વડનું પત્તું તરતું તરતું તણાતું જતું. અને ગુસાઈજીએ કહ્યું, દેખો બાબા, ढाक को पतवा जा रहे है. श्याम ढाक पर જે પત્તા ઉગે ને દૂના, તો ગુસાઈજી એમ કહ્યું કે શ્યામ ઢાકનું પત્તું જઈ રહ્યું છે. બંને બાળકોને આશ્ચર્ય થયું, છે વડનું પત્તું, તો કાકાજી ઢાકનું પત્તું કેમ કહે છે? સંશય થયો. બંને લાલજી જયારે ગોકુલનાથજી પાસે આવ્યા ત્યારે કહ્યું, આજે કાકાજી આવું કેમ કહ્યું? વડનું પત્તું જતું હતું ને ઢાકનું પત્તું કેમ કહ્યું? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે ગુસાઈજી જયારે યમુનાજીના કાંઠે ઉભા હતા ત્યારે એમના મનમાં છાક લીલાની સ્મૃતિ ચાલતી હતી. એમનું મન પ્રભુની છાક લીલામાં હતું, અને છાક લીલામાં હતું એટલે વડનું જ પત્તું હતું, પણ છાક લીલામાં ચિત્ત હતું તો વડનું પત્તું એ ઢાકનું પત્તું દેખાયું. કારણ કે મન ત્યાં. એમ જેનું મન પ્રભુની લીલામાં છે અને પ્રભુનું ચિંતન તમે કરતા હો ને, તો જે પણ વસ્તુ સામે આવે ને એ પ્રભુ પરખ દેખાય. અનુસંધાન પ્રભુનું હોય ને તો બધું પછી પ્રભુ લાયક દેખાય. એમ થાય કે આ ઠાકોરજી માટે લઉં તો, પ્રભુને આ ધરાવું તો, પ્રભુ માટે આમ કરું તો, બધું ભગવત સંબંધી લેખાવા, જેના હૃદયમાં ઠાકોરજી વિરાજતા હોય. અને એટલા માટે પ્રભુને સદાય મનમાં રાખવા. આ સર્વાત્મ ભાવે પ્રભુને મનમાં ધારણ કરવા. સર્વાત્મ ભાવ બે પ્રકારનો આપણે ત્યાં કહ્યો છે. એક મર્યાદા સર્વાત્મ ભાવ અને બીજો છે પુષ્ટિ સર્વાત્મ ભાવ. મર્યાદા સર્વાત્મ ભાવ એને કે સર્વમાં આત્મભાવ, સર્વમાં ઈશ્વર છે, એ જ આત્મા સર્વમાં બિરાજે છે. આ સર્વાત્મ ભાવ મર્યાદાનો. અને પુષ્ટિ માર્ગનો સર્વાત્મ ભાવ કયો? તો આચાર્ય ટીકામાં કહે, સર્વ ભાવો પ્રભુ રૂપ આત્મામાં લાગવા, એ જ સર્વાત્મ ભાવ છે. આ પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ. સર્વ ભાવ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા, જેટલા પણ ભાવો છે એ બધા ભાવો પ્રભુમાં લાગવા, આ વૈષ્ણવનો સર્વાત્મ ભાવ. ગોપીજનોને જ્યારે પ્રભુએ કહ્યું કે તમારા પિતા, પુત્ર, પતિ બધા તમારી પ્રતીક્ષા કરતા હશે, જાઓ, એમ રાસમાં પ્રભુએ ઉપદેશ આપ્યો. ત્યારે ગોપીઓએ કહ્યું કે આ બધા દેહોને મૂકીને આવીએ છે, પણ આ બધી ભાવનાઓ તો લઈને જ આવે છે. હવે આપ જ પિતા, આપ જ પુત્ર, આપ જ પતિ છો. વ્યક્તિઓને છોડીને આવ્યા છીએ, એ વૃત્તિઓ તો સાથે જ લાવ્યા છીએ, કારણ કે બધી જ વૃત્તિઓ આપને ધરવાની છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચના. સર્વભાવે પ્રભુને ભજવા, એ જ વૈષ્ણવનો ધર્મ છે. આગળ ત્રીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે, ઇદાનીમિષકાલઃ પ્રતિકૂલ સમાગતઃ યથા કથંચિત સ્વમન સ્થાપનીયં પદાબ્જયો. હરિરાયજી કહે, વર્તમાનમાં વિપરીત કાળ ચાલી રહ્યો છે. આપણે આપણા મનને જેમ તેમ કરીને પણ, કોઈ પણ ઉપાય કરીને પણ શ્રી ઠાકોરજીના ચરણ કમલમાં સ્થાપન કરવું જોઈએ. આપણા મન કોઈ પણ રીતે પ્રભુમાં લાગે. શામ દામ દંડ ભેદ, આપણે ત્યાં અનેક નીતિ છે નીતિ શાસ્ત્રમાં, આટલી રીતે પણ કામ કરાવ. એમાં મનને પણ કોઈ પણ પ્રકારે ઠાકોરજીમાં જોડો. અને જોડવાની કુશળતા આપણી અંદર હોવી જોઈએ કે આ મન કેમ કરીને પ્રભુમાં લાગે. કારણ કે આ મન એવું છે, ભગવદ ગીતામાં તો ભગવાન આખું ચાર્ટ આવે, ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સંમોહ સંમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. સમજી ગયા? એક વિષયનું ચિંતન
છેક નાશ સુધી લઈ જાય છે. લાંબુ લિસ્ટ છે, હમણાં હું એની ચર્ચા નથી કરતો, પણ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ગીતાજી ઉપર પણ વડોદરામાં કથા થવાની છે. ડિસેમ્બરમાં સર્વોત્તમ સ્તોત્ર પર છે, ફેબ્રુઆરીમાં ગીતાજી ઉપર છે. અદ્ભુત ગ્રંથ છે ગીતાજી પર. તો મનને વિષયના ચિંતનથી સર્વનાશ તરફ જીવની ગતિ છે. આ મનનો સ્વભાવ એવો છે. મનને આદતો પડેલી છે અને એને કારણે મન પ્રભુ તરફ જતું નથી. મનને કઈ આદત છે? પહેલી, જે વીતી ગયું છે ને એને રડતા રહેવાની એની આદત છે. જે થઈ ગયું હોય ને, માણસનું મન એને જ યાદ કર્યા કરે. પેલો વ્યક્તિ પણ હવે સુધરી ગયો હોય છતાં પણ પહેલા તે આવું કરેલું, એની ભૂલોને જ કાયમ યાદ અપાયા કરે. એ કે પણ હવે બધું બદલાઈ ગયો છું, પણ એના પરિવર્તનને ન સ્વીકાર્યું. આ માણસની પહેલી આદત, આ મનની આદત છે આપણા બધાની. અને આ ખરાબ આદતો નહીં સુધરે ને ત્યાં સુધી પ્રભુ તરફ જશે. એક વીતેલા રડવાની આદત એની છે. જે પતી ગયું છે, જે થઈ ગયું છે, બીત ગઈ સો બાત ગઈ, પણ એ રડવાની આદત છે. બીજું, જે કંઈ પણ એ કરે ને એને બધાને બતાવવાની આદત છે. આ મનનો સ્વભાવ છે. આપણું કરેલું 10 જણા જુએ નહીં તો સંતોષ ન થાય આપણને. આ એનો સ્વભાવ જ છે. તમે ગમે તેટલું કરો પણ આ મનનો સ્વભાવ જ છે. કરેલું બતાવવાની આદત આ મનને પડેલી છે. ત્રીજું, પોતાનું ધાર્યું થાય, મેં જે ધાર્યું છે એ જ થવું જોઈએ એવું આઠાગ્ર મનને હંમેશા રહે છે. મનથી જે ધારેલાથી વિપરીત પણ સ્વીકારવાની વૃત્તિ એને નથી, પણ મેં જે વિચાર્યું છે એ જ થવું જોઈએ એવું અઠાગ્ર દરેકના મનને હોય છે. દરેકના મન. અને એને કારણે મન હંમેશા ઉદ્વેગમાં ને લૌકિકમાં રહે છે. આ મનનો સ્વભાવ એવો છે, એ બીજાનું સુખ જોઈ શકતો નથી, બીજાનું ભલું જોઈ શકતો નથી. આ મનનો દોષ છે. ગમે તેટલો મહાપુરુષ થાય છતાં બીજા મહાપુરુષને આગળ વધતો ન જોઈ શકે. સાધારણની તો વાત ક્યાં રહી? આ વિપરીતતા, આ એનો મનનો દોષ. અને છેલ્લો અપરાધ મનનો કે હું જે ઈચ્છું અને હું જેમ વિચારું એમ જ બધા ચાલે, એવો અત્યાગ્રહ હોય છે. કારણ કે હંમેશા એ પોતાને જ સાચો માનતો હોય છે. મનનો સ્વભાવ છે કે મન હંમેશા પોતાને સાચું માને. તો મનના અનેક દોષો છે, હમણાં એની ચર્ચા નથી કરતા, પણ હરિરાયજી કહે છે યેન કેન કોઈ પણ પ્રકારે આ મન ઠાકોરજીમાં લાગે એવા પ્રયત્ન કરો. માળાજી બનાવવાનો શોખ છે એનાથી લગાડો, ચિત્ર કરવાનો શોખ છે એનાથી લગાડો, શૃંગાર કરવાનો શોખ છે એનાથી લગાડો, કીર્તન ગાવાનો શોખ છે એનાથી લગાડો, પણ કોઈ પણ પ્રકાર કરી આ મન પ્રભુમાં જાય એવા પ્રયાસો કરો. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચાતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. બલાત પણ લગાડો, બળપૂર્વક પણ એને લાવો. ઘણા લોકો કે ભાવ થશે ને પછી કરીશું. અરે એવી રાહમાં ના બેઠા રહો. ઘણા લોકો આમ મનમાં ભાવ થશે પછી સેવા પધરાવીશ, પછી બ્રહ્મ સમય. હવે આખી જિંદગી ભાવ ન થયો તો એમને રહી જઈશ. હું તો એટલે ઘણી વાર કહું ને કે લવ મેરેજ પ્રભુ સાથે ન થાય તો એરેન્જ મેરેજ કરી લેવા, પણ એમને એમ નહીં રહેવું. લવ મેરેજમાં શું થાય કે પહેલા પ્રેમ થાય પછી પરણે, પણ એવો પ્રેમ નથી જાગતો તો એકવાર પરણી જાઓ એરેન્જ મેરેજમાં, સાથે રહો, એકબીજા માટે ઘસાવ, તો એવો પ્રેમ થઈ જશે જાણે 7 જન્મનો પ્રેમ હોય. એરેન્જ મેરેજમાં આવું થાય ને, પહેલા પરણે પછી એવો પ્રેમ થાય જાણે 7 જન્મનો હોય. તો એટલા માટે ભાવ નથી જાગતો તો એકવાર પધરાવો તો ખરા ઠાકોરજી. ગોદમાં તો લો, ભોગ તો ધરો, શ્રૃંગાર તો ધરો. એ કરતા કરતા ઠાકોરજી પ્રસન્ન થઈ ભાવનું દાન કરશે. પ્રેમ પ્રગટી અને પ્રેમ પ્રગટવો એ કોઈ પ્રયત્ન નથી. એ તો ઊંઘ આવવા જેવું છે. તમે આમ વિચારો ઊંઘ આવી જાય આવી જાય આવી જાય તો ના આવે, અને આવી જાય તો ખબર ન પડે. આ પ્રેમ પણ આવો જ છે. પ્રેમ થાય આમ પ્રયત્ન કરો તો ન થાય, અને પ્રગટી જાય તો ખબર નહીં પડે. પ્રેમ તો સહજ છે, સ્વાભાવિક છે, અને એટલા માટે બળપૂર્વક પણ એને લગાવો, એને કરાવો. એવું ના વિચારો કે ના ભાવ થાય ત્યારે જ કરવું, મન લાગે ત્યારે જ કરવું. એને કરાવો તો મન થશે. કોઈ એમ કે મને તરતા આવડી જાય પછી પાણીને અડું તો આવડે?
પાણીમાં કૂદે તો આપમેળે તરતા શીખી જાય. એમ કોઈ કે મન લાગે ને આવડી જાય સેવા પછી પધરાવીએ. અરે ના, કરશો તો આપમેળે આવડી જશે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ મન બળપૂર્વક લગાડું. છઠ્ઠા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, ભાવોત્ર સાધનમ માર્ગે પ્રમેયો ભગવાન હિ સહ પ્રમાણમ કૃષ્ણ સેવા અદો સ એવ ચ ફલમ પુનઃ. પુષ્ટિ માર્ગમાં 4 વસ્તુ બતાવવામાં આવી: પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. કોઈ પણ વસ્તુ માટે સુવોધની બાવન મહાવીર પ્રકરણ બતાવે છે. પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ. સરળ શબ્દોમાં જો આ 4 શબ્દોને સમજાવું, જેમ કોઈ વ્યક્તિને તરસ લાગી છે તો તરસ એ પ્રમેય છે કે ફળમાંની પ્રાપ્તિની ઈચ્છા. આ પ્રમેય છે. શોધવા માટે નીકળે કે કોઈ સરોવર દેખાય તો પાણી પીવું. એટલામાં એક વ્યક્તિ મળ્યો. એને કહ્યું આમ જમણી બાજુ જાઓ, હું હમણાં ત્યાં જઈને આવ્યો છું, મેં જોયું છે પાણી છે. એ છે પ્રમાણ. એ વ્યક્તિ કે આ પ્રમાણિત કરે છે કે આ છે. અને પછી તમે દિશા તરફ ચાલો તો એ સાધન. અને ચાલીને જલ સુધી પહોંચ્યા, જલ પાન કર્યું અને જે તૃપ્તિ થઈ એ ફલ છે. તરસથી શરૂ થયેલી યાત્રા તૃપ્તિમાં વિરામ પામે. તો આ માર્ગમાં ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન હિ સહ. આ માર્ગમાં ભાવ એ સાધન છે. ભાવો ભાવ નયા સિદ્ધતિ. ભાવ જ તમારો સાધન છે. ભાવના ચરણથી ચાલી પ્રભુ તરફ જવાનું. પ્રમેય સ્વયં ભગવાન છે. પ્રમાણ કૃષ્ણ સેવા આદિ છે. અને એ જ ફલ છે. સેવા એ જ ફલરૂપ બતાવવામાં આવી. આગળ 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી વર્ણન કરતા કહે, તસ્માત્ સ એવ સંરક્ષ્યો નિધિરૂપસ્તુ સર્વથા એતદ્વિસ્ત્વં સંસર્ગ જ્ઞાત્વા જ્ઞાત્વા નિવર્તયે. ભગવદ ભાવ એ નિધિરૂપ છે. હરિરાયજી કહે, માટે સર્વથા ભાવનું વૈષ્ણવે રક્ષણ કરવું અને તેની વિરુદ્ધ જે પણ હોય એનો ત્યાગ કરવો. જેને કારણે તમારું મન બગડતું હોય, બુદ્ધિ બગડતી હોય, વિચાર બગડતા હોય, બને તો એનો ત્યાગ કરો. જીવનમાંથી એને કાઢવાની કોશિશ કરો. અનુકૂલસ્ય સંકલ્પ પ્રતિકૂલ વિસર્જનમ. પ્રભુને જે રૂચે છે, પ્રભુને જે અનુકૂળ છે એનો સંકલ્પ કરો, એને અપનાવો. અને પ્રભુને જે પ્રતિકૂળ છે, પ્રભુની સેવામાં જે પ્રતિકૂળ છે, આપણા ભગવત ભાવમાં જે પ્રતિકૂળ છે એને ત્યાગો. કારણ કે જીવનમાં રહેવું તો તમારા ભાવને બગાડશે. મન બગડે એવા વ્યક્તિ, વસ્તુ, વ્યવહાર, વિચાર એનાથી દૂર જાઓ કે જેનાથી તમારું મન બગડી રહ્યું. કારણ કે જેવો ભાવ મનમાં આવશે ને એવું જગત દેખાવા લાગશે. કોઈ મન બગાડી ગયું એટલું જ નથી, એ મન બગાડીને તમારું જીવન બગાડી ગયું. ખાલી મન નથી બગડ્યું. અને મન શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ગ્રાણમેવ ચ. ગીતાજીમાં ભગવાન કહે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, 5 દ્વારા મન ભોગવે છે વિષયોને. શ્રોત્રમ, ચક્ષુ, અકાન, આંખ, આ 5 જ્ઞાનેન્દ્રિયો જે છે એના દ્વારા પણ જેના દ્વારા મન બગડતું હોય એ વસ્તુને એનાથી દૂર રાખો. કારણ કે વસ્તુ અને મન આ બંને એકબીજાને આકર્ષિત કરનારા છે. મનમાં લાલસા છે તો એ વસ્તુઓને ગોતતો રહેશે. સામે પેંડો પડ્યો હોય, ખાવાની ઈચ્છા થઈ તો વાંક પેંડાનો કે વસ્તુનો? જીભનો. જીભને જ આકર્ષણ છે. મૂળ વાત આ આકર્ષણો ઇન્દ્રિયોના છે. અને ઇન્દ્રિયોના ભોગ જ્યારે સામે આવે ત્યારે ઇન્દ્રિયો એની તરફ દોડવા જ લાગે છે. આ સહજ છે. ત્યારે જીવ દ્રષ્ટા ભાવે, તટસ્થ ભાવે રહી શકતો નથી.
પેલું કહેતો ને અકબર બાદશાહે બિલાડી પાડેલી અને એ બિલાડી માટે એવું કરે કે રોજ રાતના ભોજન કરવા બેસે ને ત્યારે બિલાડીના માથે મીણબત્તી સળગાવી એના પ્રકાશમાં ભોજન કરે. એવી ટ્રેન કરી બિલાડી અને એવી ટ્રેન કરી અને બિરબલને બોલાવવા માટે કે આજે આને બતાવી દઉં. અને બિરબલ આવ્યો સાંજના ભોજન કરવા અને અકબર બાદશાહે એ બિલાડીને બેસાડી માથે મીણબત્તી પ્રગટાવી અને એના પ્રકાશમાં પેલું ભોજન કર્યું. ત્યારે રાજાએ કહ્યું, જો બિરબલ, આવું તું કરી શકે? કેવી ટ્રેન કરી છે મેં? બાદશાહને કહ્યું બિરબલે કે કાલે હું આવીશ. અને બીજા દિવસે બિરબલ ગયો ને ખિસ્સામાં ઉંદરડું લઈને ગયો. જ્યાં બિલાડીને મૂકી મીણબત્તી સળગાવી અને ઉંદર છોડ્યું ત્યાં બિલાડી મીણબત્તી ફેંકીને ભાગી. આ ઇન્દ્રિયો શાંત ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી ભોગો સામે દેખાતા નથી. જ્યાં ઉંદર દેખાયું ત્યાં મનરૂપી બિલાડી બધું મૂકીને દોડશે એની પાસે. અને એટલા માટે આ ઇન્દ્રિયોને ભોગોથી દૂર રાખો, જેનાથી ઇન્દ્રિયો વિચલિત બને છે. યસ્માનનો દ્વિજતે લોકો લોકાનનો દ્વિજતે ચય. ભગવદ ગીતામાં ભગવાન કહે છે જે કોઈનાથી ઉદ્વેગ પામતો નથી અને જેને કારણે કોઈને ઉદ્વેગ થતો નથી એ મારો ભક્ત છે. ભોગ પણ જો સુખી થવું વાંધો નથી, પણ સુખ પણ એ રીતે ન ભોગવો કે એ જોઈને બીજાને એના દુઃખો યાદ આવે. ભોજન પણ એ રીતે ન કરો કે બીજાને એની ભૂખ યાદ આવે. વસ્ત્રો પણ એ રીતે ન પહેરો કે જેથી બીજાની નજર બગડે. જો આપણે એકલા જ નથી, બધા એકબીજાને આધીન થઈને રહીએ છીએ. આ સંસાર છે ને, બધા એકબીજાને પૂરક થઈને જીવે છે. આપણે આપણી ભાવનાઓ, આપણા વિચાર, આપણી બુદ્ધિ બધા એકબીજા ઉપર ડિપેન્ડ રહે છે. આપણે એકલા એમને એમ નથી રહી શકતા. આપણી આંખો બહાર તરફ જુએ છે, આપણા કાન સાંભળે છે. આ બધાનો પ્રભાવ આપણા ઉપર આવે છે. અને એટલા માટે હરિરાયજી કહે છે કે ભાવનું રક્ષણ કરો. કારણ કે જેવો ભાવ થશે અને જેવી ભાવના મનમાં તમે સારું વિચારશો કે ના ઠાકોરજી બિરાજશે, આમ થશે. લોકો ઠાકોરજી પધરાવ કોઈ માનતું નથી, કંઈ કરતા નથી, પછી હું એકલી પડી જાઉં, ઘરમાં સેવા સચવાય નહીં, મારે હમણાં નથી પધરાવ. આવું નેગેટિવ થઈને વિચારશો ને તો ક્યારેય નહીં થાય. પણ એવું કેમ ન વિચારીએ? ઠાકોરજી પધારશે ને, બધાને ઠાકોરજી ભાવ આપશે. ધીમે ધીમે બધા અનુકૂળ થવા લાગશે. ધીમે ધીમે બધા સહાયક થઈ જશે. આવું પોઝિટિવ વિચારીને કેમ ઠાકોરજી નથી પધરાવતો? લૌકિકમાં આપણે એટલા પોઝિટિવ હોઈએ અને અલૌકિક આવે એટલે એવા નેગેટિવ થઈ જઈએ. ગઈકાલે આ પધરાવાનું વાતાવરણ લોકોને ગુજરી જવાનું યાદ આવે, પણ સૂતક લાગશે તો પણ જીવા દે ને, કોઈને ગુજરવાની કેમ રાહ જોવે? પણ એની પાછળ ઠાકોરજી ના પધરાવે. હવે આવ્યા છે, બધા જવાના જ છે. એની પાછળ તમે ભક્તિ નહીં કરો ને તો તમારું ગુમાવશો તમે. તો ભાવ જેવો બનાવો ને એવો સંસાર થઈ જાય. એક ગામમાં એક રાજા હતા અને એને કોઈ બીમારી લાગી. એવી બીમારી લાગી કે ધીમે ધીમે બીમાર પડવા લાગ્યો. એમાં થયું એવું કે એના મહેલની સામે કઠિયારો લાકડા વાંચવા અને એ કઠિયારાને એમ થયું કે રોજ સાદા લાકડા વેચું પણ જંગલમાં જાઉં ને ચંદનનું ઝાડ તોડીને લાવું એટલે વધારે મને પૈસા મળે. અને ગોતતો જંગલમાં આગળ નીકળ્યો ને ક્યાંક ચંદનનું લાકડું ગોતીને લાવ્યો કાપીને. અને વિચાર થયો કે ચંદનનું લાકડું કાપીને તો લાવ્યો, પણ આ ગામમાં બજારમાં વેચવા બેસીશ તો કોઈ ખરીદનારું નહીં મળે, કારણ કે એને તો કોઈ ભાવ આપશે નહીં. એવું કરું કે રાજાના મહેલ પાસે બેસું, કારણ કે ત્યાં બધા મોટા મોટા લોકો આવે અને મારું બધું લાકડું વેચાઈ જાય. બેઠો. 1 દિવસ ગયો, 2 દિવસ ગયો, 3 દિવસ ગયો, કોઈ ખરીદનાર જ ના. આને થયું કે હું તો વધારે કમાવા ગયો, એમાં તો સાવ ગુમાવ્યું. આ મોંઘું લાકડું કોઈ ખરીદનારું જ નથી. રોજ રાજા અગાસી ઉપર આવે સાંજ પડે એટલે, અને આખો દિવસ આનો વેપાર ના થયો હોય અને રાજાની સામે જુએ અને આને વિચાર આવે જો આ રાજા મરી જાય તો મારા બધા લાકડા વેચાઈ જાય. કારણ કે રાજાની ચિતા ચંદનના લાકડામાં બળે એટલે રોજ રાજા ત્યાં ઉભો રહે અને આને વિચાર આવે કે જો આ મરી જાય તો મારા બધા લાકડા વેચાઈ જાય. કારણ કે રાજાની ચિતા ચંદનના લાકડામાં અગ્નિ સંસ્કાર થાય. અને રોજ રાજા સામે જોઈને વિચારે, એનો પ્રભાવ એવો થયો કે રાજાની તબિયત બગડવા લાગી. ધીમે ધીમે સી ખબર કયો રોગ લાગી ગયો, તબિયત એવી બગડવા લાગી કે મરણ પથારી આવીને પડે. હવે વૈદો બધા આવે, નફ તપાસે, ચેક કરે, ખબર નથી પડતી કે આને રોગ કયો લાગે છે. અને સાવ છેલ્લી શ્વાસો ગણી રહ્યો છે અને પેલો રાહ જુએ કે આ જાય તો મારા લાકડા વેચાય. બસ એક જ ચિંતન આખો દિવસ એની સામે જોઈને કર્યા કરે.
કોઈ સંતને બોલાવવામાં આવે, કહ્યું કે આના છેલ્લે અંતિમ શ્વાસો છે, કોઈ સંતના આશીર્વાદ મળે. અને સંતે આવીને જોયું કે આને રોગ કયો લાગ્યો છે. વૈદો કે અમે ગોતી શકતા નથી કે બીમારી શું છે. સંતે કહ્યું કે મને એકવાર આ મહેલની પરિક્રમા કરવા દો. અને સંત પરિક્રમા કરવા ગયા, ફરતા ફરતા પેલા કઠિયારાની સામે જોયું. એ બેઠો બેઠો રાહ જોઈને બેઠો હતો, મનમાં વિચારતો હતો કે આ રાજા ક્યારે મરે, મારા લાકડા વેચાય, આ ક્યારે મરે, લાકડા વેચાય. અને સંત જાણી ગયા, અંતર્યામી મનને જાણનારા જાણી ગયા, અને રાજા પાસે આવ્યા અને વૈદોને કહેવા લાગ્યા આનો ઈલાજ મને મળી ગયો છે. એક જ ઈલાજ છે કે રોજ એક સોનામોરનું ચંદનનું લાકડું ખરીદો અને આખાના શરીર ઉપર લગાવો ઘસીને. કહ્યું કે ચંદનનું લાકડું ગોતવા ક્યાં જવું, કે બહાર પેલો કઠિયારો ચંદનનું લાકડું વેચે છે. તરત મોહર લઈને વેચ્યું, લઈને મોકલ્યો, સોનાનો મોહર આપીને ચંદનનું લાકડું ખરીદ્યું. 3-4 દિવસ આમ થયું, પેલાનો વિચાર બદલાયા. અરે પ્રભુ, આ રાજાને કઈ ન થાય તો સારું, મારા રોજ એક સોના મોર મળે છે, ચંદનના લાકડા વેચાય છે. અને આની ભાવના બદલાઈને એની તબિયત સુધરવા લાગી. આ આપણે બીમારી આની જ હોય છે. આપણા મન બીમાર હોય છે, કઈ નહીં થાય ને કોઈ નહીં માને ને કેમે નહીં થાય. આપણું મનથી આવું વિચારી વિચારી બીજામાં અભાવ આપણે જ ઉભો કરીએ છીએ. કોઈના માટે સારી ભાવના રાખો ને તો એના વિચાર બદલાય, એની પરિસ્થિતિ બદલાય. એટલે હરિરાયજી અહીંયા આજ્ઞા કરે છે કે એમ કરીને ભાવનું રક્ષણ કરવું અને એનાથી વિરુદ્ધ જે કંઈ પણ હોય એનો ત્યાગ કરવો. આમ કહીને સપ્તમ શિક્ષાપત્રને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ શ્રી હરિરાય મહાપ્રભુ. અષ્ટમ શિક્ષાપત્ર 11 શ્લોકમાં શ્રી હરિરાયજીએ પત્ર લખ્યો. પ્રધાન વિષય છે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ. સર્વ અન્ય આશ્રયોનો ત્યાગ કરી પ્રભુમાં દ્રઢ વિશ્વાસ સંપાદન કરો. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે, અયિકે પારલોકે ચ સર્વ સામર્થ્ય સંયુતઃ સ એવ ગોકુલાધીશ ચિંતનીય સદારદી. અહિકે પારલૌકિક, આ લોકમાં તેમજ પરલોકમાં શ્રી ગોકુલાધીશ જ સર્વ સમર્થ છે. માટે હૃદયમાં સદાય તેમનું ચિંતન કરતા રહેવું. એ સર્વ સામર્થ્યવાન છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. તમે જેના શરણે ગયા છો ને એ સર્વજ્ઞ છે ને સર્વ સમર્થ છે. એનાથી અધિક કોઈ આપી દેવાનું નથી. અને એટલે સદા એનું ચિંતન કરતા રહો, એ સઘળા કાર્યોને સિદ્ધ કરશે. એમ કહેતા બીજા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે, વિશ્વાસસ્તત્ર કર્તવ્યો ભદ્રમેવ વિદ્યાસ્યતિ સ્વદોષાદેવ તત્રાપિ દોષસ્ફૂર્તિર્યતો ભવેત. પ્રભુ મારું કલ્યાણ જ કરશે એવો દ્રઢ વિશ્વાસ વૈષ્ણવે રાખો. અને તેમાં જો દોષ બુદ્ધિ આવે, તેમાં પોતાના દોષને કારણે આવો વિચાર આવી રહ્યો છે એમ સમજવું. ક્યાંક મારા વિચારમાં તકલીફ છે, મારા વિચાર ગલત છે, બાકી પ્રભુ તો મારું કલ્યાણ જ કરનારા છે. પ્રભુ ક્યારે પણ જીવનું અહિત કરતા નથી, હિત જ કરે છે. દુઃખ તો માણસ પોતાના કર્મોથી ઉભા કરતો હોય છે. ભગવાન દુઃખ આપતા જ નથી. ભગવાન પાસે હોય તો આપે ને. તો કોઈ વસ્તુ ક્યારે આપી શકાય જ્યારે વસ્તુ આપણી પાસે હોય. પ્રભુ પોતે આનંદ રૂપ છે. આનંદસ્ય હરેર લીલા. પ્રભુની લીલાઓ આનંદ રૂપ છે. દુઃખ તો એમની પાસે રહી જ ન શકે. કોઈ સૂરજને એમ કે તું અંધારામાં નીકળીને બતાવો, પણ સૂરજ ન હોવું એ જ અંધારું છે. એ આવે તો અંધારું રહેવાનું જ નથી. એમ પ્રભુ દુઃખ આપે એની પાસે છે જ, એ આપી જ ન શકે. હોય તો આપે. પ્રભુ મારું કલ્યાણ જ કરનારા છે એવો એકદમ વિશ્વાસ રાખો, ભરોસો રાખો ઠાકોરજી પર. અને એમાં કંઈક વિપરીતતા દેખાય કે ધારેલું ન થયું, આપણને એમ લાગે કે ભગવાને તમારું બગાડ્યું, તો એમ માનવું. હરિરાયજી કહે છે કે મારા સમજની ફરક છે, મારી બુદ્ધિ હજી પરિપક્વ થઈ નથી.
જેથી પ્રભુની આ લીલામાં હું મારું કલ્યાણ જોઈ શકતો નથી. મારી બુદ્ધિનો દોષ છે એવું વિચારું. ભગવાન પર અવિશ્વાસ નહીં લાવો, બુદ્ધિ પર સંશય લાવો કે મારી બુદ્ધિમાં કોઈક વિપરીતતા છે કે આ લીલામાં મને મારું હિત કેમ દેખાતું નથી, આ ઘટનામાં મને મારું કલ્યાણ કેમ દેખાતું નથી. એ મારી અલ્પ સમજને કારણે એવું છે. ભગવાને તો મારું કલ્યાણ જ કર્યું છે એવો ભરોસો રાખો. ચોથા શ્લોકમાં હરિરાયજી સમજાવતા કહે, અન્યાશ્રયો મહાનેવ બાધકો ભિયતા તતઃ તત્ક્ષણેનૈવ સચ્ચેતો વિમુખં વે વિદ્યાસ્યતિ. અન્યાશ્રયો મહાનેવ બાધકો. અન્યાશ્રયો ન કર્તવ્ય. અન્યાશ્રય મહાન બાધક છે. ભીયતામ તતઃ, એનાથી ડરવું, અને તત્ક્ષણ તે જ પડે અન્યાશ્રય છોડવું. નહીં તો અન્યાશ્રયની સાથે તે જ પડે ચિત્ત બહિર્મુખ થઈ જશે એમ સમજવું. બહિર્મુખતાના 4 કારણ આપણે ત્યાં આપવામાં આવે છે. મહાપ્રભુજીએ કહ્યું, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમ ચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યુત. શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ જ્યારે મહાપ્રભુજી ગંગાજીના તટ ઉપર લખ્યો, પહેલો જ શ્લોક લખ્યો, યદા બહિર્મુખાયુયમ. જો તમે બહિર્મુખ થયા તો આ કાળના પ્રવાહમાં વહી જશો. ચિત્તને બહિર્મુખ થતા રોકવું તો બહિર્મુખ શેનાથી થાય? ચિત્ત તો કહ્યું 4 કારણ આપ્યા. આ 4 કારણોથી ચિત્ત વૈષ્ણવનું બહિર્મુખ થઈ જાય. અન્યાશ્રય, અસમર્પિત, અસદ આલાપ અને અસદ સંગ. આ 4 ને કારણે જીવનમાં બહિર્મુખતા આવે છે. અને જ્યાં સુધી હૃદયરૂપી પાત્રમાં 4 છિદ્રો રહ્યા ને તો ભગવદ રસ હૃદયમાં ટકશે નહીં. અન્યાશ્રયો મહાનેવ બાધકો. અન્યાશ્રય નીકળે આપશે તો ઠાકોરજી, બાકી બીજા આગળ મારો હાથ ન ફેલાવો. જોઈએ છે તો પ્રભુ પાસે. જો અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી, માંગ્યા વગર ન રહી શકતા હોય તો પ્રભુ પાસે માંગો, પણ બીજે હાથ ફેલાવો તો પ્રભુને ગમશે. જેમ રાજાની રાણી બીજે જઈને માંગે એ રાજાનું અપમાન છે, એમ વૈષ્ણવ ભગવાનનો થયો અને બધે ફાફા મારતો હોય તો એ અપમાન પ્રભુનું છે. કારણ કે એનાથી અધિક કોઈ આપવા સમર્થ નથી. અને એટલા માટે વૈષ્ણવે અન્યાશ્રય છોડવો. પ્રભુમાં બધા વિરાજે છે. તમે કોઈને છોડતા નથી, તમે ભેદ નથી જોતા, બધું ભગવાનની અંદર બિરાજે છે એવો ભાવ રાખો. આ જુદું જુદું જોવું ને એ જ અન્યાશ્રય છે. ભગવાન સિવાય બીજું જોવું એ જ અન્યાશ્રય છે. અને નાના નાના કેટલા પ્રકારના અન્યાશ્રયો જીવને લાગેલા છે. મારા પ્રભુની ભીતર બધાનો વાસ છે. પ્રભુથી અલગ બીજું કાંઈ નથી. એ ભરોસો રાખી પ્રભુનો આશ્રય કરવો. કારણ કે મૂળમાં પાણી નાખીએ તો બધા પાંદડાઓ આપમેળે લીલા થઈ જાય. પણ દરેક પાંદડાને પાણી પાવા જઈએ ને મૂળ ભૂલી જઈએ તો એ ઝાડ સુકાઈ જાય. 10 જગ્યાએ 10 ફૂટ ખાડો ખોદો તો પાણી ન નીકળે, એક જગ્યાએ 100 ફૂટ ખોદીએ તો જલ નીકળે. એમ જેણે પ્રભુને સાધ્યા છે એનું બધું જ સદાઈ જાય છે. એના પર બધા દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. બધાના આશીર્વાદ એને આપમેળે મળી જાય છે. દેવકીજીના ગર્ભમાં પ્રભુ આવ્યા તો બધા દેવતાઓએ સ્તુતિ કરી કે નહીં? પુષ્પ વર્ષા કરી કે નહીં? જેના ઘરમાં ઠાકોરજી આવે ને એના પર બધા દેવી દેવતાઓ આશીર્વાદ આપતા હોય છે. એને જુદે જુદે આશીર્વાદ લેવા જવાની જરૂર જ નથી. જેના ઘરમાં પ્રભુ છે ત્યાં તો લાલાયિત રહેતા હોય છે બધા દેવી દેવતાઓ. એના પર પુષ્પ વર્ષા કરી આશીર્વાદ આપતા હોય, એના યશનું ગાન કરતા હોય છે. અને જે પ્રભુ જેના ઘરમાં બિરાજે છે ને બધે પાપા મારે તો ગોપાલદાસજી કહે તેને ઉપર રહ્યા દેવ ધિક્કાર બોલે. કે દેવતાઓ પણ એને નારાજ થાય કે તને પ્રભુ મળ્યા કે જેને અમે ભજીએ છે અને એમને છોડીને તું ક્યાં ભટકી રહ્યો છે. એમ દેવતાઓ પણ એને ધિક્કારે છે. તો આ ભાવ વિરોધ કોઈનો નથી. પ્રેમનું લક્ષણ અનન્યતા છે. પ્રેમ છે
તો અનન્યતા આવવાની. કોઈ એકને પ્રેમ કરતું હોય ને એ વિરોધ કરે કે તું તો એકને જ પ્રેમ કરે છે, બાકી બધાને તો કરતો જ નથી, તો હસવું આવે કે નહીં? તો આ પ્રેમની ભક્તિ છે, આ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પુષ્ટિ માર્ગીય ભક્તિ એ ગોપીજનોની ભક્તિ છે. અને તમે ક્ષણવાર માટે પણ વિચારી શકો કે કોઈ ગોપી અહીંયા ચડાવવા ગઈ, અહીંયા આ ચડાવવા ગઈ, અહીંયા આ કરવા ગઈ. ગોપી માટે વિચારે આવે, એક ક્ષણ માટે વિચાર આવે? તો આપણા સર્વના ગુરુ ગોપીજનો છે. આપણે ગોપી બનવાનો પ્રયાસ કરીએ છીએ અને ગોપીઓના મનમાં તો કૃષ્ણ સિવાય બીજું કોઈ નથી. ઉદ્ધવજી સમજાવવા ગયા કે મન અહીંયા લગાવો, અહીંયા લગાવો, અહીંયા લગાવો, અને ગોપીઓને કહા, ઉદ્ધવ મન ન ભય 10-20, એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધેશ. એક હતું એ તો પ્રભુ લઈ ગયા, બીજું મન હોય તો યોગ આ બધામાં લગાડીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, जाके सिर मोर मुकुट मेरो पति सोई, जाके शीर मोर मुकुट मेरो पति सोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई. અનન્ય. જેમ ચાતક પક્ષી એ સ્વાતિ બિંદુના સમયે વરસતા બૂંદોને જ ગ્રહણ કરે છે, તો એકવાર ચાતક પક્ષીને થયું કે અમે તો આવી નિષ્ઠા રાખી, પણ શું અમારી સંતતિઓ, અમારા બાળકો અમારા ગયા પછી આવી નિષ્ઠા રાખશે કે નહીં? એટલે એણે એને બચ્ચાને બોલાવી અને ચાતક પક્ષી એના બચ્ચાને કહ્યું કે જો બેટા, આપણે ચાતક પક્ષી અને સ્વાતિ બિંદુ સિવાય બીજું કોઈ જળ આપણાથી ગ્રહણ ન કરાય. ત્યારે બચ્ચાએ કહ્યું કે પિતાજી, આજે પહેલી વાર ખબર પડી કે સ્વાતિ બિંદુ સિવાય પણ દુનિયામાં કોઈ બીજું જલ પણ છે. અમે તો આપના સંતતિઓ છે અને બિંદુ સિવાય અમે ગંગાજીના કાંઠે પણ એ પક્ષી મર્યું ને તો ગંગાજીમાં પડતા પડતા એ ચાંચ તો ઊંચી જ રાખી કે ક્યાંક બીજું કોઈ જળ મારી ભીતર પ્રવેશી ન જાય. આ અનન્યતા, આ નિષ્ઠા. તો ચાર રીતે બહિર્મુખતા આવે: અન્યાશ્રય, અસમર્પિત, પ્રભુને ધર્યા વગર લેવું; અન્યાશ્રય, અસમર્પિત, અસદ આલાપ, મિથ્યા ભાષણ કરવું; અને અસદ સંગ, વૈષ્ણવ સિવાયનો સંગ કરવો. આ ચાર કારણોથી બહિર્મુખતા આવે છે. આમ 7મા શિક્ષાપત્ર, 8મા શિક્ષાપત્રને વિરામ આપીએ. 9મું શિક્ષાપત્ર 35મા શ્લોકોમાં શ્રી હરિરાયજી આ પત્ર લખી રહ્યા છે. પ્રધાન વિષય છે 18 શ્લોકમાં કિશોર સ્વરૂપનું વર્ણન કર્યું છે. પ્રભુના પ્રેમ, આસક્તિ અને વ્યસન નું સ્વરૂપ સમજાવ્યું, માર્ગ, નિષ્ઠા અને આશ્રયનું રૂપ સમજાવ્યું. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરતા કહે: કદાનિજ પતિ કૃષ્ણ સ્વબિંબં દર્શયિષ્યતિ બદ્ધબર્હ શિખમ નીલ કુંતલાવરણાનનમ. બીજા શ્લોકમાં બાલ સ્વરૂપનું વર્ણન છે કે પ્રભુ કેવા વાંકડિયા કેશ, કેવી મરવટ કાઢી, કેવા શૃંગાર ધરી, અને એ બાલ સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને અહીંયા હવે કિશોર સ્વરૂપનું વર્ણન કરે છે. કારણ જ્યારે વિરુદ્ધ ધર્માશ્રયતા તમે જોયું તો એ જ ક્ષણે બાલક પણ છે, એ જ સમયે પ્રભુ કિશોર પણ છે. યાચના કરે છે: કદા નિજપતિ કૃષ્ણ સ્વબિંબમ દર્શયિષ્યતિ બદ્ધબરહમ શિખમ. માથે મયુર પિચ્છ ધારણ કર્યું હોય, મુખારવિંદ ઉપર શ્યામ કેશ ઉડી રહ્યા હોય, તેવા સુંદર સ્વરૂપનું દર્શન મારા સ્વામી શ્રી કૃષ્ણ ક્યારે કરાવશે? તાપ થઈ રહ્યું છે. ગોપીજનોએ પણ એ જ સ્વરૂપનું ગાન કર્યું હતું વેણુ ગીતમાં: બરહા પીરમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદવાસઃ
कनककपीशं वैजयन्तीं च मालाम्। बरहापीडम नटवर बपु। गोपियों ने भी वही दर्शन किया था। बरहापीडम मयूर पिच्छ मस्तक पर धारण કર્યું છે। કારણ કે મયુર જ્યારે રસમત્ત બને ત્યારે પોતાના પીછાઓને ફેલાવે, નૃત્ય કરે, એમ પ્રભુ પણ રસમત્ત બની મોર પીછને મસ્તક પર ધારણ કરી સંકેત કરે, હું મારા ભગવદ રસનું દાન કરવા માટે આવ્યો છું। મુખારવિંદ પર ઉડતા કેશ એ તો મુક્તિના સ્વરૂપ છે, આચાર્યો કહે છે। સાક્ષાત આ મુક્તિનું સ્વરૂપ છે જે પ્રભુના મુખારવિંદ પર લટો આવે છે। આગળ 14મા શ્લોકમાં શ્રી હરિરાયજી વર્ણન કરતા કહે, વાદ્યતં મુરલિકા મોહયન્तं મનઃસતા જગજ્જડં પ્રકુર્વન્तं રોધયન્तं ચ ભક્ષણम्। શ્રી હરિરાયજી ઠાકોરજી જ્યારે વેણુ અધર પર પધરાવીને વેણુનાદ કરે એ સ્વરૂપનું સ્મરણ કરી રહ્યા છે કે જે મુરલીના નાદ વડે સત્પુરુષોના ચિત્તોને મોહ પમાડી રહ્યા છે। અને એટલું જ નહીં, જડને ચેતન અને ચેતનને જડ કરી રહ્યા છે। આ મુરલીનો નાદ એવો છે કે જીવ જગતના ધર્મોને બદલી નાખે છે। ગાયો, હરણાઓ આ બધા ચેતન છે, પણ મુરલી સાંભળે એટલે જડ બની જાય। ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત ભીત કર્ણ પુટઈ પિબંત્ય શ્રાવાહ સ્મૃત સ્તનપય કવલા સ્મૃતસ્તુ ગોવિંદ માત્મની દશાશુ કલાસ્મૃતંત। આ વાછરડું પણ ગાયના થનમાંથી દૂધ પીએ ને, અને દૂધનો કોળિયો મોઢામાં છે, જ્યાં વેણુનો નાદ થયો એવા જડ જેવો થઈ ગયો, નથી દૂધ બહાર કાઢી શકતો, નથી અંદર લઈ શકતો। પ્રાયો બતામ વિહિગા મુનયો વનેસ્મિન। આ પક્ષીઓ પોતાની બધી ચંચલતાઓ મૂકી શાંત બની આંખોને બંધ કરી પ્રભુના વેણુનાદને પાન કરી રહ્યા છે। આ વેણુનો ધર્મ છે। વશ્ચ ઈશ્ચ તૌ અણુઃ। વિષયાનંદ અને બ્રહ્માનંદ જેની આગળ અણુ જેવા બની જાય એ જ વેણુ છે। મહાપ્રભુજી કહે એવો આનંદ જે વિષયાનંદ અને બ્રહ્માનંદને પણ અણુ જેવો કરી દે છે એ વેણુ। અનેક અનેક વેણુના અર્થો કર્યા છે, સ્વરૂપો ગણાવ્યા છે। વંશસ્તુ ભગવાન રુદ્ર એમ મહાપ્રભુજી પણ કહે છે। સાક્ષાત મહાદેવજીનું સ્વરૂપ છે વેણુ। એક પ્રસંગે એમ કહ્યું કે જ્યારે ઠાકોરજી નિકુંજમાં બિરાજેલા એકલા સ્વામીજીનું સ્મરણ કરી રહ્યા હતા, બધું જ ભૂલી ગયા। હે રાધા, હે રાધા, હે રાધા ઉચ્ચારણ કરવા લાગ્યા। એટલામાં સરસ્વતીજી સામે પ્રગટ થઈ ગયા। કહેવા લાગ્યા, પ્રભુ આપે બધાને છોડ્યા પણ મને ન છોડી। પ્રભુએ કહ્યું, મને તો બધાનું સ્મરણ થઈ ગયું। સરસ્વતીજીએ કહ્યું કે આ બધાને ભૂલ્યા પણ વાણીથી સ્વામીજીનું ઉચ્ચારણ કરી રહ્યા હતા, એટલે કે આ સરસ્વતીને આપે ગ્રહણ કરી રાખી છે। આમ જ્યારે કહ્યું ત્યારે પ્રભુને ગમ્યું નહીં, મૌન બની ગયા। અને એ જે સરસ્વતી મુખમાં બિરાજતી હતી એ જડ બનીને પડી ભૂતલ પર, એ જ વેણુ છે। અનેક અનેક અર્થો કર્યા છે। 6 છિદ્રો, 7મું મુખ પર 7 પ્રકારના ધર્મો છે। કોના માધ્યમથી કોના માટે વગાડી રહ્યા છે, ક્યારેક જમણી તરફ દ્રષ્ટિ કરી, ક્યારેક ડાબી તરફ દ્રષ્ટિ કરી, ઉપર દ્રષ્ટિ કરી, યા નીચે, ક્યારેક સામે દ્રષ્ટિ કરી। દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા, સર્વા ભાગ્યા સુધા પ્રભુ વહાવે છે। વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ, વેણુ ગીત, અનેક શબ્દો વેણુ ગીતમાં આવ્યા। આ પ્રભુની બંસી સર્વને મોહિત કરે। श्याम तेरी बंसी पागल कर जाती है। श्याम तेरी बंसी पागल कर जाती है। मुस्कान तेरी मुस्कान तेरी मीठी घायल कर जाती है। गोपियां कहती है, प्रभु आपकी ये बंसी
हमको पागल बना देती है। जब हम सुनती हैं संसार को भूल जाती हैं, आपकी ओर दौड़ने लगती। यदि सोने की होती तो क्या करती ये बंसी। यदि सोने की होती तो क्या करती ये बंसी। ये बांस की होकर जब वास की होकर भी कितना तड़पाती है। हे शाम तेरी बंसी पागल कर जाती है। प्रभु आपकी ये बंसी हमको पागल कर देती है। आधी रात में भी जब बंसी बजती है हम बेचैन हो जाती हैं, भागती है कृष्ण की ओर। संसार की सभी मर्यादाओं को छोड़कर केवल हमको कृष्ण दिखाई देता है। मानो ये नाद की डोर से बांधकर आप हमको अपनी ओर खींचते। यदि गोरे होते तो क्या करते तुम। यदि गोरे होते तो क्या करते तुम मोहन। जब श्याम रंग पर ही जब श्याम रंग पर ही दुनिया मर जाती है। हे श्याम तेरी बंसी पागल कर जाती है। राय जी कहते हैं जब मुरली को हाथ में लेकर आप बजाते हो तब वह शोर चेतन को जड़ कर देता है, जड़ को चेतन बना देता है। आ વાદળો નદીઓ જડ છે ચેતન જેવાથી એમની ભીતર સેવાની ભાવ પ્રગટ થઈ જાય। ઠાકોરજી વેણુ નાદ કરતા કરતા બપોરના સમયે વનમાં પધારતા હોય, ગાયોને ચરાવતા આકાશમાં રહેલા વાદળોને એમ થાય અરે મારા નાથ અમારા જેવું સ્વરૂપ અમારા જેવો સ્વભાવ લઈને પ્રગટેલા લોકો જેને અમારી ઉપમા આપે છે ઘનશ્યામ કહે છે એવા પ્રભુને શ્રમ અને શ્રમનું નિવારણ કરી સુખ આપવું એ તો સેવા છે। એટલે વાદળો પ્રભુની ઉપર આવી જાય અને જેમ જેમ પ્રભુ ચાલે ને વાદળો એમની ઉપર ઉપર ચાલતા ચાલતા છાયો કરે અને પ્રભુને સુખ આપવું એ જ સેવા છે। અને પ્રભુ પધારે આમ છાંયડો કરતા કરતા વાદળો ઉપર ચાલે અને જ્યારે આટલી ઉપર રહેલા વાદળો વિચાર કરે કે અમે પ્રભુથી આટલી દૂર, પ્રભુ ભૂતલ પર, પ્રભુએ કેવો અંતરાય અમને આપ્યો છે કે અમે નીચે નથી જઈ શકતા અને એમના હૃદયમાં તાપ થાય એટલે આંખમાંથી આંસુ પડવા લાગે અને લોકોને એમ થાય કે વર્ષાની બૂંદો પડી ગઈ છે। वो बारिश की बूंदे नहीं है, वो तो ये बादलों की आंख से निकलते हुए अश्रु हैं जो प्रभु की ओर पड़ रहे हैं। सोते को जगाते हो, रोते को हंसाते हो। सोते को जगाते हो, रोते को हंसाते हो। रूठे को मनाने मनाने की कला तुमको आती है। हे शाम तेरी बंसी पागल कर जाती है। राय जी कहते हैं ऐसी वेणु को बजाकर आप सबको मोहित कर लेते हो। આગળ 20મા શ્લોકમાં શ્રી હરિરાય જી કહે ततः शागार्ति बाधिका
गेह दैहिका बाधिका आसक्तिः सैव मार्गेऽस्मिन् गृहस्था स्वास्थ्यकारिका। આવો પ્રેમ થયેથી પ્રભુ માટે અધિક આરતી થાય, પણ આવી ઉત્કંઠા, આવી આરતી જે દેહ અને ઘરના કાર્યોને બાદ કરનારી છે. આ માર્ગમાં જો આવી આસક્તિ થાય તો ગૃહસ્થને અસ્વસ્થ બનાવી દે છે. પ્રભુ મિલનની તત્પરતા જ્યારે જાગે, ક્યારે પ્રભુ મળશે, ક્યારે પ્રભુની સેવા થશે, ક્યારે સત્સંગ મને મળશે, અને આવી આરતી જ્યારે ભગવદીઓના હૃદયમાં જાગે, વૈષ્ણવના હૃદયમાં જાગે, ત્યારે લૌકિકમાં એની અનાસક્તિ પ્રગટ થઈ જાય. પછી લૌકિકમાં એનું મન ન લાગે, ચિત્ત ન લાગે. જાકો મન લાગ્યો ગોપાલ સો તાહી ઓર કેસે ભાવે રી, લેકર મીન દૂધ में રાખો જલ બિન સચુ નહીં પાવે. એને ક્યાં આસક્તિ થવાની? એનું મન પછી કોઈ લૌકિક કાર્યમાં લાગતું નથી. એના મનમાં એક જ રટણ લાગ્યા કરે, ક્યારે પ્રભુ કૃપા કરશે, ક્યારે સેવાનો અંગીકાર કરશે, ક્યારે પ્રભુ મને અપનાવશે. 22મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, एवं विदस्यस्तु त्रिधो भावो निस्साधनो मतः अतंतो दुभालोके प्राप्ति भजतां नृणाम्. એવી રીતે આ ત્રણ પ્રકારનો ભાવ નિસાધન કહેવાય છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. આ ત્રણેયની વાત હરિરાયજી કરી. અને ભક્તિ કરનારા ભગવદીઓમાં આવી પ્રીતિ દુર્લભ છે. મહાપ્રભુજી પણ ભક્તિવર્ધની ગ્રંથમાં ત્રણેય પ્રકારનું સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આ ત્રણેય અવસ્થાઓ ગણાવી છે. અને આ ત્રણેય અવસ્થા જ્યારે જાગૃત થાય, પ્રેમનું બીજ તો રોપીને ઠાકોરજીએ તમને મોકલ્યા છે. બીજ દાડર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મતઃ યથા ભક્તિ પ્રવૃદ્ધા સા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દૃઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રત્યેક પુષ્ટિ જીવના હૃદયમાં ઠાકોરજીએ ભક્તિનું બીજ રોપીને એને મોકલ્યો છે. ત્યાગ, શ્રવણ, કીર્તન દ્વારા જ્યારે ભક્તિના બીજને દ્રઢ કરે, ત્યારે પ્રેમ, આસક્તિ અને વ્યસન, આમ ઉત્તરોત્તર એનો પ્રેમ વધતો જાય. પહેલા પ્રેમ થાય, પછી એ પ્રેમ આસક્તિ બની જાય કે એને જોયા વગર રહી ન શકાય, એના વગર જીવન ન સંભવે. રાજા અસ્કરંદાસજી આદિ ભગવદીઓને આસક્તિ થઈ અને એની ઉપર વ્યસન અવસ્થા થાય. પ્રભુ એના વગર ન રહી શકે. આસક્તિમાં ભક્ત ભગવાન વગર નથી રહી શકતો, પણ વ્યસન થાય ત્યારે ભગવાન ભક્ત વગર રહી શકતા નથી. પરસ્પર નિરોધ સંભવે, એકબીજા વગર રહી ન શકાય, એવી અવસ્થા આવી. અને આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં અનેક પ્રસંગો તમને એવા મળશે કે જ્યાં ભક્તો ભગવાન વગર નથી રહી શકતા અને જ્યાં ભગવાન ભક્ત વગર નથી રહી શકતા. ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય, તો તાપ ચતુર્ભુજદાસ ને જાગે. श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन रह्यो न जाए, ब्रजराज लड़े ते लाडीले लाल तुम बिन રહ્યો ન જાય. ચતુર્ભુજદાસજી રોજ ગિરાજી પર સીડીઓ ચડીને મંદિરમાં જાય અને કિવાડના બંધ થયેલા જુએ, કારણ કે શ્રીનાથજી બાબા તો સતગરામાં ગિરધરજીને ત્યાં પધાર્યા છે. અને એવો તાપ ઉત્કટ થાય, આંસુ વહાવતા વહાવતા પાછા નીચે આવે. અને એ વિરહ જ્યારે પ્રગટ્યો ત્યારે એ વાણીમાં શબ્દ રૂપે પ્રગટ થઈ ગયો, ગોવર્ધન વાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. જેમ માછલી જલ વગર તડપતી હોય, એમ પ્રભુ મારું મન આપના વગર તડપી રહ્યું. પ્રેમ, આસક્તિ, વ્યસન. બંક ચિતે મુસ્કાય કે લાલ સુંદર
कलछीन कल्प विहाय श्री गोवर्धन वासी सांवरे लाल तुम बिन રહ્યો ન જાય. એ વિરહનું વર્ણન તો કોણ કરી શકે? જેણે અનુભવ્યું હોય એ જ જાણે. અનુભવ વિના કોણ જાણે? જાકો પિયા નહીં તેરી. જેનું હૃદય ચોરાયું નથી, જેને લગ્ની લાગી નથી, એ આ રસને શું જાણવા? પ્રભુના વિરહમાં કેવી અગ્નિ લાગે છે હૃદયમાં, એ રસ કોણ અનુભવે? દર્શન કો નૈના તપે લાલ વચન સુનન કો કાન મિલવે કો હિયરા તપે મેરે જીય કે જીવન પ્રાણ શ્રી ગોવર્ધન વાસી સાવરે લાલ તુમ બિન રહ્યો ન જાય. એવો શાસ્ત્ર પ્રેમ, આસક્તિ અને વ્યસન પ્રેમની સફળ અવસ્થા છે, પરમ અવસ્થા. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી 23મા શ્લોકમાં આજ્ઞા કરતા કહે, ચક્રે કરુણયા કૃષ્ણો ભાવાત્મા અશ્યમ તથાવિધમ મૂર્તિમદ્ભાવ સંબંધ તત્પ્રાપ્તિરિતિ વેદયઃ. કરુણા કરી શ્રી ઠાકોરજીએ પોતાના ભાવાત્મક મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીને પ્રગટ કર્યા છે. એટલે કે આવો ભાવ શ્રી મહાપ્રભુજીમાં મૂર્તિમંત થયો છે, અને તેથી તેમની સાથે આવો સંબંધ જ્યારે જીવ જોડે અને એ ભાવને પ્રાપ્ત કરે, શ્રી મહાપ્રભુજી સાક્ષાત એ રસની મૂર્તિ છે, એ વિરહની મૂર્તિ છે, એ સ્ફુરત કૃષ્ણ પ્રેમા અમૃત રસ ભરેણાતિ ભરિતા, એ રસથી ભરેલા શ્રી વલ્લભ છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે, જો હૈ યા રસ કે અધિકાર. તો એ રસથી ભરેલા શ્રી મહાપ્રભુજી છે, વિરહાનલ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને જેનો એમની સાથે સંબંધ થયો છે, જે એની સાથે જોડાયા છે, એ આ ભાવને પ્રાપ્ત થાય છે, પ્રભુની આ પરમ ભક્તિને પ્રાપ્ત કરી શકે છે. એમ કહેતા આગળ 27મા શ્લોકમાં ગુરુના વચનામૃત દ્વારા નિષ્ઠા પ્રાપ્ત થાય એમ સમજાવતા કહ્યું, માર્ગ નિષ્ઠાન સ્વબોધઃ કિંતુ ગુરુદિતાનિ વાક્યાનિ સ્વતો નયનુવાદતઃ. માર્ગમાં નિષ્ઠા અને જ્ઞાન સ્વવિચારથી નહીં, સ્વકલ્પનાથી નહીં, પરંતુ ગુરુની આજ્ઞાથી સ્વીકાર. જે આજ્ઞા થઈ હોય એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરો, અને એ જ્ઞાન પણ મહાપ્રભુજીની આજ્ઞાને અનુકૂળ હોવું જોઈએ. આ માર્ગમાં સ્વ ઈચ્છાથી ચલાતું નથી. મને આ સાચું લાગે છે, હું તો આમ કરું છું, મને તો આમાં આનંદ આવે છે એટલે હું આમ કરું છું, એવી સ્વ ઈચ્છાથી આ માર્ગમાં ચલાતું નથી. પુષ્ટિ માર્ગીય જીવ સ્વતંત્ર કેવળ ભક્ત ન થાય. અહીંયા સ્વતંત્ર ભક્તિ નથી, અહીં આજ્ઞાને આધીન ભક્તિ છે. અહીંયા સ્વકલ્પિત ભક્તિ નથી, સ્વેચ્છાએ ભક્તિ થતી નથી કે મને તો આવું જ ગમે છે, મને તો આ સાચું લાગે એટલે હું તો આવું કરું. આ રીતે આ માર્ગમાં વધાતું નથી. અહીંયા તો ગુરુ શ્રી વલ્લભની આજ્ઞા જેવી થઈ છે, એ આજ્ઞાને આધીન ભક્તિ છે. અહીંયા આજ્ઞા ભક્તિ છે, ઈચ્છા ભક્તિ નથી. કારણ કે ઈચ્છાઓ તો આપણને ક્યાં ક્યારે લઈ જાય કોને ખબર, અને ઈચ્છાઓ સાચી છે કે ખોટી એને પરખવી ક્યાં, અને કોણ પરખે? એટલે અહીંયા આજ્ઞા ભક્તિ છે.
એટલે દરેક વસ્તુમાં આજ્ઞા લેવા જઈએ. આની આજ્ઞા છે, આની આજ્ઞા છે, આની આજ્ઞા છે. કારણ કે આજ્ઞા દ્વારા જ ભક્તિ ફલિત થાય છે. આજ્ઞાથી જ પ્રભુમાં ઈચ્છા પ્રગટ થાય છે. જ્યારે આજ્ઞા લઈને કે દૂધઘરની આજ્ઞા છે, ત્યારે ઠાકોરજીમાં દૂધઘર આરોગવાની ઈચ્છા પ્રગટ થાય. જ્યારે સકડીની આજ્ઞા લીધી તો હવે પ્રભુમાં સકડી આરોગવાની ઈચ્છા પ્રગટ થશે. અહીંયા આજ્ઞા ભક્તિ છે. અને આ રીતે આજ્ઞામાં જે જોડાયેલો જીવ રહે છે, પ્રભુ એની સ્વીકારે છે, સેવા સ્વીકારે છે, માર્ગમાં એની નિષ્ઠા થાય છે. અને એટલે આજ્ઞાની મહત્તા. જીવની ઈચ્છા હોય પણ જો આજ્ઞા ન હોય, આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં છે, જ્યારે રામદાસજીને પંખો કરવાનું કહ્યું કે શ્રીનાથજી બાબા જ્યારે ભોગ આરોગતા હોય રાજભોગ, ત્યારે એમને બહુ ગરમી લાગે, એટલે તારે ઉભા રહીને પંખો કરવો, પણ આંખો બંધ રાખવી. આ લીલાના દર્શનનો તારો અધિકાર નથી. મહાપ્રભુજીની આજ્ઞા થઈ એટલે રાજભોગ જ્યારે શ્રીનાથજી બાબાનો આવે એટલે પંખો કરે, પણ આંખો બંધ કરી રાખે. શ્રીનાથજીને થયું કે લાવો મહાપ્રભુજીના સેવકની પરીક્ષા કરું. અને શ્રીનાથજી કહ્યું, રામદાસ, જો હું રાજભોગ આરોગી રહ્યો છું, સુંદર ભોગ આરોગી રહ્યો છું, અને આવા દર્શન તો દુર્લભ છે, લે આંખો ખોલ ને દર્શન કર. 3 વાર શ્રીનાથજી બાબાએ કહ્યું, ત્યારે રામદાસે કહ્યું, ક્ષમા કરજો પ્રભુ, મારા ગુરુની આજ્ઞા નથી. કારણ કે દર્શન કરીને આપને શું સુખ? હું દર્શન કરીશ તો મને સુખ થશે, એમાં આપનું કોઈ સુખ નથી. અને વલ્લભે શીખવાડ્યું છે, જેમાં પ્રભુનું સુખ હોય એને જ સેવા કહેવાય. અને આમાં મારા સુખનો આપ વિચાર કરો. અને આજ્ઞા પણ 2 પ્રકારની, હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે, 2 પ્રકારની પ્રભુ આજ્ઞા કરે. જ્યારે પ્રભુ કોઈ એવી આજ્ઞા કરે જેમાં આપણા સુખનો વિચાર હોય તો એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણવી. અને પ્રભુ કોઈ એવી આજ્ઞા કરે જેમાં ઠાકોરજીના સુખનો વિચાર હોય તો એ આજ્ઞાને કૃપાર્થ જાણવી. એમ પરીક્ષાર્થ અને કૃપાર્થ 2 પ્રકારની આજ્ઞા ઠાકોરજી કરતા હોય છે. ઘણીવાર આજ્ઞા થાય એમાં આપણા સુખનો વિચાર હોય કે ના, તું આ કરતો નહીં, તને શ્રમ થશે. ત્યારે એમ માનું કે પ્રભુએ મારું સુખ વિચાર્યું તો મારું ઠાકોરજી જાણે પરીક્ષા કરી રહ્યા છે. અને મને આ ધર, મને આ આરોગાવ, જેમાં પ્રભુના સુખની આજ્ઞા થઈ હોય તો એને કૃપાર્થ જાણવી કે આજે ઠાકોરજીએ બહુ મોટી કૃપા કરી, મને અનુભવ કરાવ્યો અને એમના સુખનો વિચાર. આવી 2 પ્રકારની આજ્ઞા આપણે થાય. અને એટલા માટે આજ્ઞાની મહત્તા છે. રાજાને ત્યાં કોઈ બહુ કિંમતી હીરો લઈને આવ્યો, બહુ અણમોલ હીરો. ત્યારે એના પ્રધાનને બોલાવ્યો કે આ હીરો તોડી નાખ. પ્રધાને કહ્યું, અરે મહારાજ, આટલો કિંમતી હીરો ક્યાંથી તોડો? ના તોડે. પત્નીને બોલાવી, રાણીને, હીરો તોડી નાખ. અરે મહારાજ, આટલો કિંમતી હીરો તોડાય? આમ બધાએ ના પડી. છેલ્લેનો સૈનિક હતો, દાસ, ખાસ અંગત સૈનિક, એને કહ્યું, લા તોડી નાખ. એને હીરો પછાડીને તોડી નાખ્યો. બધાએ કહ્યું, આવું કેમ કર્યું? તો કહ્યું, મારા માટે રાજાની આજ્ઞા મોટી છે, હીરો નહીં. મારું બધું ચલાવે છે રાજા, હીરો નહીં. એની આજ્ઞા થઈ એ જ મારી સર્વોપરિતા. મારે ત્યાં મહત્તા, મારી માનમાં કિંમત આજ્ઞાની વધારે છે, હીરાની નહીં. કારણ કે હીરો એના થકી છે. આજ્ઞાની મહત્તા અધિક છે. 28મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, અનુવાદો સ્વબુદ્ધયા કિંતુ મૂલ ક્રમાગતઃ અથાપિ તત્ર ચાપેક્ષ્યા દ્રઢઃ સ્વાચાર્ય સંશ્રયઃ. બહુ સુંદર વાત સમજાવતા કહે કે ગ્રંથોના પાઠના અનુવાદો પણ સ્વબુદ્ધિથી નહીં કરવા. અનુવાદો ન સ્વબુદ્ધ્યા કિંતુ મૂળ ક્રમાગતઃ. જે મૂળ એનો પાઠ હોય, આચાર્ય હોય, જે ટીકામાં એના અર્થો બતાવ્યા હોય એ અર્થો કરવા. પોતાની બુદ્ધિથી અર્થો નહીં કરવા. ઘણા લોકો યમનાષ્ટકના, બીજા ગ્રંથોના પોતાને અનુકૂળ લાગે ને એવા અર્થો કરી લે. મહાપ્રભુજી તો આમ જ કહ્યું છે. નથી કહેતા કે મહાપ્રભુજી ચા પીવાનું કહ્યું, સ્મરણમ ભજનમ ચા પી, કે સ્મરણ કર, ભજન કર ને ચા પી. ચાના શોખીનો એવા આવા અર્થો કરે. તો પછી આવા અર્થો કરો તો સ્વબુદ્ધિથી નહીં કરવા. મૂળ ક્રમાગતા. નહીં તો પેલા આનંદ થઈ ગયા, સ્મરણ થઈ ગયું, ભજન થઈ ગયું, હવે ચા મુક્તિ. મહાપ્રભુજીની આજ્ઞા છે. તો કહ્યું એમાં પણ સ્વાશ્રય અપેક્ષિત છે. મહાપ્રભુજીનો સૌથી પહેલા તો અનન્ય આશ્રય થાય, પછી જ કોઈના અર્થઘટનો કરાય. ત્યાં સુધી તો મહાપ્રભુજીની વાણીને ક્યારે પણ પોતાની બુદ્ધિથી કોઈ પણ પ્રકારના મનોકલ્પિત અર્થઘટનો કરવા નહીં.
નહીં તો એનાથી પતન જ થશે જીવનું. આચાર્યોની વાણીના ખોટા અર્થઘટનો કરવા એ પણ અપરાધ છે, એ પણ દોષ છે. અને એટલા માટે જે આચાર્યો એના ઉપર ટીકાઓ લખી છે, મહાપ્રભુજીનો આશ્રય, ટીકા એટલે આ જે ગ્રંથ આચાર્ય લખ્યો છે એ આચાર્ય કહેવા શું માંગે છે એનો આશ્રય પ્રગટ કર્યો છે, અને એ આશ્રયને અનુકૂળ જ અર્થો કરી અને એને સ્વીકારવા. આગળ 32મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, તદ્બાધકાનિન્દ્રિયાણિ વિષયા લૌકિકી મતિઃ પ્રતિબંધસ્તથોદ્વેગા ભોગોપ્યત્રેવ લૌકિકઃ. આટલી વસ્તુ માનસી સેવામાં બાધક છે. એક ઇન્દ્રિયો, પ્રભુથી વિમુખ જે ઇન્દ્રિયો છે એ વિષયોમાં જીવને ફસાવે, માનસી સુધી પહોંચવા નથી દેતી. બીજું કયું, વિષયો, અનેક વિષયોમાં જીવનું મન લાગેલું છે, એ પણ સેવાને પરમ ફળ સુધી પહોંચવા નથી દેતા. ત્રીજું કયું, લૌકિક, લૌકિકમાં માણસનું મન રહેલું છે, અને એટલે એ મન પ્રભુને સંપૂર્ણ રૂપે આપી શકતો નથી. ચોથું કયું, બુદ્ધિ, બુદ્ધિ અનેક પ્રકારના તર્ક વિતર્ક કુતર્ક સ્વાર્થ એનો જ વિચાર કરતી હોય છે, એ ભગવત સુખનો પૂર્ણ રૂપે વિચાર કરતી નથી. સાતમું કયું, પ્રતિબંધ. પાંચમું કયું, પ્રતિબંધ, અનેક પ્રકારના જીવકૃત અને ભગવત પ્રતિબંધો છે. ઉદ્વેગ, મનમાં રહેલા અનેક પ્રકારના ઉદ્વેગો સેવાને ફલિત નથી થવા દેતા. સાતમું કયું, લૌકિક ભોગ, મનમાં લૌકિક ભોગ ભોગવવાની ઈચ્છા એ પણ બાધક છે. આટલી વસ્તુઓ માનસી સિદ્ધ કરવામાં બાધક છે. એમ કહ્યું તો ભગવત ભાવને પ્રતિબંધ શેનાથી થાય છે એનો વર્ણન કરતા 33મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, દુષ્ટાન્ન ભક્ષણં ચાપી યુન્સમર્પિત ભક્ષણં અસત્સગ સર્વથા હિ ભાવબાધક ઇષ્યતે. આટલાને કારણે ભાવમાં બાધક આવે છે. એક, દુષ્ટા અન્ન ભક્ષણ, દુષ્ટનું અન્ન ખાવાથી ભાવ હરાય છે, ભાવ ક્ષીણ થાય છે, અને એટલે ગમે ત્યાં ખવાય નહીં. ત્યાં ભાગવતજીમાં આપણે કહ્યું કે અશ્વત્થામાની આવી બુદ્ધિ બગડી કેમ? ચિરંજીવમાં એનું સ્મરણ થાય છે. તો મહાપ્રભુજીએ કહ્યું એને દુર્યોધનનું અન્ન ખાધું છે, એટલા માટે દુષ્ટનું અન્ન ખાધું એટલે એની બુદ્ધિ બગડી. મન મિલે ઇષ્ટ મિલે, મિલે ભજન રસ રીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન और પ્રીત. મન મળે, ઇષ્ટ મળે, મિલે ભજન રસ રીત, પછી રીત મળે, એના ઘરે ભોજન કરો. ગમે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાવાથી બુદ્ધિ બગડે છે. દુષ્ટનું અન્ન નહીં ખાવું, પાપીનું અન્ન નહીં ખાવું. બીજું કહ્યું, અસમર્પિત ભક્ષણ, પ્રભુને ધર્યા વગર નહીં લેવું. બધું ધરી ન શકતા હો તો જ્યારે લેતા હો ત્યારે સ્મરણ તો કરાવો, ઠાકોરજીને યાદ તો કરો, કંઠીને ભોગ ધરો, પ્રભુનું સ્મરણ તો કરો. અમારે એક પરિચિત હતા, બહારનું ખાવાનું એને શોખ છૂટે નહીં, અને બહારગામ ફરવાનું રહે. ત્યારે પૂછ્યું કે પછી તમે પ્રસાદી કઈ રીતે કરો છો? બહુ ભગવતી એમ પાછા. એટલે એ કે મારી જયારે થાળી આવે ને ત્યારે ઠાકોરજીને હું એટલું કહું કે પ્રભુ આ આરોગતાની આપને લાયક નથી, આ એટલું ખરાબ છે, આની ઉપર આપ થૂકી દેજો. એટલી વિનંતી કરું કે પ્રભુનું અધરામૃત તો થઈ જાય. હા, પણ તમે એવી હોશિયારી કરતા નહીં, નહીં તો કે આ જે આ સારો રસ્તો બતાવે, હવે ન ધરી ચાલે. આ તો એમનો ભાવ હતો, પણ ભાવનું અનુકરણ ન થાય, સિદ્ધાંતનું અનુકરણ થાય. તો કમથી કમ પ્રભુને યાદ તો કરી, કંઠીને ભોગ ધરીએ. બધું ઘરે ભોગ ન ધરી શકતા, જે પ્રસાદી મિશ્રી પ્રસાદી હોય એને બધામાં પધરાવી દી, કમથી કમ પ્રસાદી તો થઈ જાય. ચરણામૃત પધરાવવાનો ક્રમ છે, કંઠીને ભોગ ધરવાનો ક્રમ છે. કમથી કમ પ્રભુનું પ્રસાદી કરીને ગ્રહણ કરે, આટલો વિવેક દરેક વૈષ્ણવે રાખે. આગળ કહ્યું અસત્સંગ, એ પણ ભાવનો બાધક છે. તો આટલા ભગવત ભાવને પ્રતિબંધ કરનારા છે, એનાથી વૈષ્ણવે સાવધાન રહેવું. આગળ 34મા શ્લોકમાં અને 35મા શ્લોકમાં શ્રી હરિરાયજી દુર્ભાવથી બચવા ભગવદીઓના 5 પ્રકારના કર્તવ્યોનું વર્ણન કરતા કહે,
तस्मात् त्यक्त्वा दुष्टसङ्ग कृत्वा स्वाचार्य संश्रयम् तदीयजन संसर्गे સ્થિત્વા માર્ગે તથા ગુરો. 5 પ્રકાર કર્તવ્યો બતાવ્યા. એક દુસ્સંગનો વૈષ્ણવે ત્યાગ કરવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો જીવે આશ્રય કરવો, ત્રીજો ભગવદીયનો સંગ કરવો, પુષ્ટિ માર્ગીય રીત પ્રમાણે માર્ગમાં સ્થિતિ કરવી, ચોથું અને પાંચમું ગુરુ કહે તે પ્રમાણે સેવા કરવી, છઠ્ઠું વિષયમાં વૈરાગ્ય રાખવો, મનમાં સંતોષ રાખવો અને સાતમું હંમેશા આનંદમાં રહી સદાનંદ રૂપ શ્રી કૃષ્ણને ભજવું. વૈષ્ણવે મન સદા આનંદમાં રાખવું. ઉદાસીન થઈને હતાશ થઈ નિરાશ થઈ ઠાકોરજીની સેવામાં જવાય જ નહીં. હું તો હંમેશા કોઈ એવું સ્ટીકર બનાવીને લગાવી દો સેવાના રૂમમાં કે પ્રસન્ન રહો તમે સેવામાં છો, આટલું લખેલું. આનંદમાં રહો તમે સેવામાં છો. તમે ઠાકોરજી મહાપ્રભુજીના શરણે આવ્યા, દુઃખ કેવું? વલ્લભના શરણે જઈ રહીએ આનંદ, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો બ્રજના ધણી, માગો એટલું વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. સદાય આનંદમાં રહેવું. તમે મહાપ્રભુજીના શરણમાં છો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે, તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, વૈષ્ણવ ગુરુનો સંગ તમને મળ્યો છે, પછી દુઃખી શા માટે રહો? પ્રસન્ન રહો.